આપણા ગુજરાતી સાહિત્યમાં લખેલું છે, ભલે ઉગા ભાન ભાન તમારા ભાવણા, જીવન મરણ લગમાણ રાખો કશ્યપ રાવતા, હામ હામા ધળહા ફળે ભાગે કે તારા ભ્રા, તમ વેળા કશ્યપ રાવતા, મારી સૂરજ રાખો શરહ, મારી સૂરજ રાખો શરહ. આ ગુજરાતી શ્લોક છે, કાઠિયાવાડી શ્લોક. હે સૂર્ય નારાયણ, જ્યારે ખરાખરીનો સમય આવે, ક્ષત્રિય સામે જ્યારે આમ ઘમાસાણ યુદ્ધ થતું હોય ને, ત્યારે હું ક્યારે પાછળ ન પડું. હામ હામા ધળ હાફળે ભાંગે કે તારા ભ્રમ, તમ વેળા કશ્યપ રાવતા, મારી સૂરજ રાખો શરમ. હે સૂર્ય નારાયણ, મને તેજ આપો. હે સૂર્ય નારાયણ, મને બળ આપો. કારણ કે ક્ષત્રિયના દીકરા પાસે પૈસાની જરૂર નથી હો. ક્ષત્રિયનો દીકરો એ કહેવાય જ નહીં જે પૈસા માગે. એ શું માગે? તેજ અને બળ. એટલા માટે કરણી માતાની પૂજા કરીને હોતે આપણે ઈ જ માગવાનું છે, એ માં અમને બળ અને તેજ આપો. એવું તેજ આપો માં કે અમારા તેજથી આખી દુનિયા અંજાઈ જાય. અને તેજ ક્યારે મળે ભાઈ? તો કે સૂર્યની ઉપાસના કરીએ તો. અને સૂર્યની ઉપાસના કેટલા વાગે થાય? બપોરે 11 વાગે ન થાય હો. સૂર્યની ઉપાસના સવારમાં વહેલા ઉઠતા સૂર્યની ઉપાસના થાય. હાથમાં લોટો લઈ, ત્રાંબાનો લોટો લઈ જલ ભરી અને સૂર્યને અર્ઘ્ય આપીએ. માફ કરજો, પણ તમારો વાસ્તવમાં તમારો ધર્મ આ હતો. સવારમાં ઉઠીને રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણની સામે ઉભા રહેતા. ક્ષત્રિયની બેન દીકરી હોય, ક્ષત્રિયનો પુરુષ હોય, ક્ષત્રિયનો બાળક હોય, ક્ષત્રિયનો વૃદ્ધ હોય, એ સૂર્યનારાયણને જલ આપી અને સૂર્યનારાયણ પાસે માંગતા, હે સૂર્યનારાયણ, અમારા વંશમાં કોઈ નિર્બળ ન થાય. અમારા વંશમાં જ્યારે બચાવવાની વાત આવે ત્યારે ગાય માટે, બ્રાહ્મણ માટે, ધર્મ માટે ખપવાનો વારો આવે તો મંજૂર છે. એટલા માટે આપણે આ માંગતા હતા. મારી મૂળ વાત છે, ભૂલાઈ ન જાય એટલા માટે ભગવાનની પૂજા કરો ત્યારે ભગવાનની, કેવા ભગવાનની પૂજા કરવાની? તો કે જે આનંદમય છે. એટલે શ્લોકમાં લખેલું છે, પ્રસન્ન. ભગવાન જે છે એ પ્રસન્ન છે. અને ભગવાન પ્રસન્ન છે એમને આપણે પ્રસન્ન રહેવાનું. હું તો મારી બધી કથામાં કહું, ઘણા લોકો કથામાં બેઠા હોય તો મોઢું ચડાવીને બેઠા હોય. બોલો, આપણને એમ થાય ઓહો હો, અહીંયા હોતે કથામાં હસવું જોઈએ. કથામાં ભગવાન પ્રત્યેનો પ્રેમ આવે. પ્રેમ આવે એટલે આપમેળે હાસ્ય આવી જ જાય. બાપુ તમારા અમદાવાદમાં છે કે નહીં ખબર નહીં, પણ અમારા મુંબઈમાં ચાલુ થયું છે. આ માણા આમ ઘરમાં હશે ને, ઓલા હવારમાં પરમાં ગાર્ડનમાં જઈને ખોટા દાંત કાઢે. બોલો, પાછા કે લાફિંગ ક્લાસ. તમારે છે અમદાવાદમાં એવું? અમારા મુંબઈમાં તો હવારમાં આપણને એમ લાગે ગાંડા થઈ ગયા શું આ બધા. પણ આપણને એમ થાય હાવ ખોટા દાંત કાઢો એની કરતા ભગવાનની સામું દાંત કાઢો ને. માતાજીની સેવા કરો, ભગવાનની પૂજા કરો, પછી ભગવાનની પાસે સ્માઇલ કરો. થોડા ભગવાનની સામું હસો. ભગવાનની સામું આપણે પૂજા કરતા કરતા ઘણા બહુ મોઢું ચડાવીને બેઠા હોય. ભગવાનને એમ થાય આ મારી સામું. વિશ્વંભરી સ્તુતિ બોલ્યા ને આપણે, એમાં એક શ્લોક આવડે, તમને આ આવડે છે, બોલજો મારી યારે. માં કર્મ જન્મ કથની કરતા વિચારો, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારો. કોને કહો કઠણયો ગતણો બળાપો, મામ પાયો ભગવતી ભવદુઃખ કાપો, મામ પાયો ભગવતી ભવદુઃખ કાપો. આ શ્લોકમાં લખેલું છે, કોને કહું કઠણ યોગ તણો બળાપો. આ મારા અંદરની વેદના કોને કહું માં? કારણ કે દુનિયાની સામું જ્યારે મારી વાતો કરું છું ને, ત્યારે લોકો એનો મિસયુઝ કરે છે. લોકો ન કહેવાના વાક્ય કહે છે, પણ માં મારું દુઃખ કેવલ ને કેવલ હું તને કહું છું. કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, મારા બધા દુઃખને તમે કાપી લો. અને આપણા માટે દુઃખ હોય દુનિયામાં તો એક જ છે, યાદ રાખજો,
પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ, ડોંગરે બાપા એમ કહેતા, જે દિવસે ભગવાનનું ભજન વગરનો દિવસ જાય ને એ દિવસ દુખી દિવસ કહેવાય. હજી એક વાર કહો, સાંભળજો. હરિદ્વારમાં આવ્યા છો, 7 દિવસમાં તમને ભજન કરવાનું આપમેળે મન થઈ જાય. ગંગાના કિનારે આપમેળે બેસીને ઓમ નમો ભગવતે બોલવાનું મન થઈ જાય. કથામાં બેઠા બેઠા ઓમ નમો ભગવતે બોલવાનું મન થઈ જાય. સમજી લેજો, તમે બહુ ભાગ્યશાળી છો. કોઈની પાસે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી હો. કારણ કે માણસને બીજા બધા વિચારો જલ્દી આવી જાય, પણ ભગવાનનું નામ લેવા છે ને એ વિચાર આવવા માટે વર્ષો વીતી જાય છે. અને કહેવાનું મન થાય, ઘણાના 70 વર્ષ થાય ને તોય ભગવાનનું નામ આવતું નથી મોઢા સુધી હો. આપણે તો ભાગ્યશાળી છીએ સાહેબ કે આપણને અનાયાસે ભાગવતની કથા મળી ગઈ.